તો વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે. એક્સિડન્ટ થયું છે. ફેમિલી કેમ છો? મજામાં બધા ભાઈને હર હર મહાદેવ ને અત્યારે આપણે ક્યાં છે? ગામનું નામ શું છે? હે ગામનું નામ શું છે? હે ભાઈ અત્યારે આપણે રાજુભાઈની ઘરે જ વાવડી છે. આપણે નાઇટ રોકાણા હતા તો અત્યારે આપણે થોડાક બહાર જાય છે. રાજુ અત્યારે ભાવનગર પણ જવાનું છે તો ચાલો આપણે બાઇક લઈને જવાના છે. રાજુભાઈ વાળ કપાવવા ગયા એની હારે તો ચાલો બાઇક લઈને નીકળીએ આપણે હવે. રાજુભાઈના વાળ કપાવવા માટે આવે છે. રાજુભાઈ તમારી યાત્રા કેવી રહી? આંસુ થઈ ગયેલું સારી ગઈ, મજા આવી તને જેમ હશે ઠીક લાગે. ફાઇનલી રાજુભાઈના વાળને દાઢી થઈ ગઈ છે. હાય જો ભલે તમે ભૂલી ગયા હશે કેમ કે દાઢી નથી ને એટલે તમે યાદ હશે. બાકી ચાલો હવે આપણે નીકળીએ હવે. ચાલ આ કોણ છે? રામ રામ મિત્ર. તને કોઈ નથી ઓળખતા ભાઈ. માફિયા કહે છે. બાકી ચાલો હવે આપણે બાઇક લઈને નીકળીએ. અત્યારે તો આપણે ભાઈ ભાવનગર જવાનું છે અને અત્યારે બહુ વાર લાગશે એટલે સાંજ તો અહીંયા જ પડી જશે. ભાવનગર દીકો જો 5 પાંડવોએ શિવલિંગ સ્થાપના કરી હતી એના દર્શન કરવા માટે. તો ચાલો હવે આપણે બાઇક લઈને નીકળીએ. ને ભાઈ આપ વहाँ से कहाँ जाओगे? अब मैं जा रहा हूँ अहमदाबाद, उसके बाद काशी विश्वनाथ, फिर जाऊंगा दिल्ली, फिर केदारनाथ, फिर पंचधार करके यात्रा संपन्न करेंगे. और अगली यात्रा ना भाई राजभैत करेंगे, देखना भगवान चाहे तो पक्का करेंगे, मजा आएगा. पैदल यात्रा करेंगे, मजा आएगा. जरूर जरूर. હતું ને ભાઈ બહુ અઘરું હતું એટલે અમે રાજુભાઈ કંઈક લઈ જાય છે વાડીઓમાંથી થઈને. આ શોર્ટકટ છે. ઓ ભાઈ ઠીક છે. જો 5 પાંડવો અહીંયા શિવલિંગ સ્થાપના કરી હતી ને આપણા નસીબ હારા કે ભાઈ પાણી ભર નથી કેમ કે આપણે એના શેઠ સુધી દર્શન કરવા માટે જઈ શક્યું કેમ કે અત્યારે પાણી ઓર છે ને એટલે એના શેઠ સુધી આપણે જઈશું. તો ચાલો પહેલાં તો આપણે બાઇક કાંઈક મૂકી દઈએ એટલે આપણે પહેલાં દર્શન કરી આવીએ. તો બાઇક કાં મૂક્યું? ત્યારે આપણે છે ભાઈ નિષ્કલંક મહાદેવના મંદિરે છે ને સામે દેખાય ને સામે છે મંદિર. તમને ઝૂમ કરીને બતાવી દઉં. જો ના છે તો ના દર્શન કરવા માટે જવાનું છે. ચાલો ભાઈ ગાડી અહીં મૂકી દીધી છે. અહીં કોઈ નડીએ નહીં ને ગાડી? ચાલો હવે આપણે દર્શન કરવા માટે નીકળીએ. ત્યારે જો ભાઈ ખાડી પાર કરીએ છીએ. આ ખાડી છે. ખાડી તો ભાઈ બહુ મોટી છે. ચાલો દર્શન અહીંથી કમસે કમ 300 મીટર જેવું હશે આગળ. ને જો પાણી ભર થાય ને જ્યારે અહીંયા સુધી પાણી આવી જાય છે. લોકોને છે ને ભાઈ પકડી પકડીને આ હટ્ટા કટ્ટા જેવો છે ને આ પકડી પકડીને લઈ જવા પડે. ભાઈ રિયલમાં આ શહેર એવું ભાઈ એમાં શહેર કિસડ આવી ગઈ. નિષ્કલંક મહાદેવના મંદિરે. તો ચાલો ભાઈ જો પહેચાના હશે નિષ્કલંક મહાદેવનું મંદિર. ચાલો ભાઈ દર્શન કરવા માટે જાય. ભાઈ શિવલિંગ મહાદેવની. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. 5 શિવલિંગ છે. એક અહીંયા છે, એક અહીંયા છે, બીજી અહીંયા છે, સામે છે, બીજી અહીંયા. ચાલો મિત્રો તમે દર્શન તો કરી લીધા છે. બાકી તમને આ કર્યા હોય તો તમે ભાવનગરમાં આવો. નિષ્કલંક મહાદેવજીના દર્શન. ભાવનગરથી 25 કિલોમીટર જેવા. ભાવનગરથી 25 કિલોમીટર જેવા. દર્શન કરીને નીકળી ગયા છે. તો ચાલો હવે આપણે જઈએ. ગાડી પર આવી ગયા છે. ચાલો ભાઈ બૂટ તો નથી પહેરવા કેમ કે ભાઈ પગું છે ને ખરાબ છે ને એટલે ડાયરેક્ટ આમ પહેરી પગ ધોઈને પછી બૂટ પહેરશું. ચાલો હવે ગાડી લઈને નીકળીએ. તો પાણી આવતું હતું આપણે હાથું પગું ધોઈ લીધા છે. બાકી ચાલો ધવલભાઈ અહીંથી કાં જયું? ઘરે જયો ને તમે? અમે આ ભાવનગર જઈએ. અંદર આવવાનું છે.
નાસ્તો બ્રેકફાસ્ટ વગેરે કરે છે. હું તો રહ્યો જ નોરતા. તું ના કર, પેલો કર હે. હા હાલો હાલો ભાઈ નાસ્તો કરવાનો છે ને બાકી ભાઈ આજેથી ભાઈ નોરતા ચાલુ થઈ ગયા છે ને તમારો ભાઈ 10 નોરતા રહેવા તમારો ભાઈ 10 નોરતા રહેવાનો છે તો આપણે આજથી નોરતા ચાલુ કરી દીધા છે. એક ટાણું જ જમવાનું છે. ધવલભાઈને મેકીને હવે જાય છે. હવે 2 દિવસની અંદર હું આવું રહું, મૂકી ના જાતો. ભાઈ આપણી ઘરે આવવાના છે ધવલભાઈ. હવે કેટલા હાસા છે ને એ ઘરે આવે ને પછી ખબર પડે. જરૂર આવજો રાજુભાઈ. મહાદેવનો ભક્ત બોલે, એકવાર બોલે એટલે મહાદેવભાઈ તો હર હર મહાદેવ. સાયકલ યાત્રા પૂર્ણ થઈ ગઈ અને આપણે આવી ગયા છે નિષ્કલંક મહાદેવના દર્શન પણ થઈ ગયા છે અને બધા ભાઈઓ આપણે સાથે છે. ને ભાઈ પણ વિદાય લે છે ને અત્યારે નાસ્તા તું કરે પણ મહાદેવના મંદિર જા. દર્શન કરીને વહી આવે એમ. જઈને આવ્યા આ તો ઈ બોલવાનું હોય ને, તો નાસ્તા તું કરે તો ભાઈ કાંઈ કોઈ માલ તો કાંઈ ભાઈ રેવા દે ચાલો હવે આપણે વિદાય લઈએ. તમને શું લાગે વિડીયો જોવો તમે? તો ચાલો મિત્રો હવે આપણે જવાનું છે ભાઈ રાજપરા. જો ખોડિયાલમાંનું મંદિર છે અમારા કુળદેવી માતાનું, તો દર્શન કરી આવીએ ને નાથી હવે આપણે ઘરે જશું. તો ચાલો હવે આપણે અહીંથી વિદાય લઈએ. હર હર મહાદેવ. चलो भैया अब मिलते हैं. हम आएंगे दिल्ली में, हम दिल्ली में आएंगे तब कॉल करेंगे. ओके मैं आपको कॉल करता रहूँगा. ठीक है. अरे भाई જવાના છે અમદાવાદ. તો અમદાવાદનો ભાઈ આ રસ્તો છે ને એ રસ્તા પર જવા દેવાના છે. ખોડિયાલ માતાનું મંદિર હવે 1 કિલોમીટર રહ્યું છે. રાજપરા પૂગી ગયા છે. તો ચાલો હવે ખોડિયાલ માતાના કુળદેવીના દર્શન કરી આવીએ. માટે વહી આવે છે ને ભાઈ એક સુવિધા ખોડિયાલમાંના મંદિરે સારી છે કે ભાઈ તમને ટોકન આપે છે ફ્રીમાં પાર્કિંગમાં. ચાલો હવે આપણે અહીં ગાડી મૂકી દીધી છે ને થેલી પણ ટીંગાડી દીધી છે. હેલ્મેટ લઈ જવાનું છે. હેલ્મેટ અહીં નથી મૂકવાનું ને બેગ લઈ જવાનું છે. તો ચાલો આપણે દર્શન કરી આવીએ કુળદેવી માના. ને ભાઈ આજે પહેલું નોરતું છે મળ્યો છે ને મારી જિંદગીમાં છે ને બીજી વાર આવ્યો છું અહીંયા દર્શન કરવા માટે. તો ચાલો પહેલાં તો આપણે ખોડિયાલ માતાના દર્શન કરી આવીએ. બૂટ કાઢવાના છે. ચાલો ભાઈ અહીં બૂટ કાઢીને મૂકી દઈએ. મિત્રો આ મોટો બધી વાવટો દેખાય ને 52 ગજનો વાવટો છે. તમે જો કેટલો મોટો વાવટો છે. પછી ચાલો થોડાક આગળ જઈએ આપણે. ભાઈ આ તળાવ છે મિત્રો. જો કાચબા દેખાય ને દર્શન કરવા માટે જાય છે. તો અહીંથી પણ જવાનું છે બીજા મંદિરે. તો ચાલો ભાઈ ના પણ દર્શન કરી આવીએ ઉપર. ત્યાં ચડવા પડી જાય બગીચા ચડી લઈએ. હા જરૂર હેલ્મેટ હે રાજ મજીઠિયા. ચાલો ભાઈ ઉપર દર્શન કરી આવીએ. દર્શન તો કરી લીધા છે પણ મોબાઈલની પરમિશન ન હોય. હવે અહીંથી ભાઈ તળાવ જોવા માટે જાય છે. સીડીયું ચડવું પડે. હે ચાલો ભાઈ. ઓહ હા તો ભાઈ ખતરનાક છે. ચાલો જોવા માટે જઈએ. આ તો આપણે પહાડને ઉપર ચડી ગયા. કોઈ પણ ભાઈ દર્શન કરવા માટે આવો ને તો તળાવ જોવા માટે જરૂર આવજો. તો ભાવનગર છે. ભાવનગરથી કમસે કમ 20 કિલોમીટર આગળ હશે રાજપરા. તમે નામ સાંભળ્યું હશે ને આ ખોડિયાલમાંનું મંદિર છે. દર્શન તો તમે નીચે કરી લેતા હશો. ઉપર તળાવ પણ છે. તો ના જરૂર જોવા માટે આવજો. સામે મંદિર દેખાય ને નાથી આમ આવવાનું ને ઉપર જોવા જવા માટે જવાનું. તો ચાલો અમે જોવા માટે જઈએ. તળાવ તો જો મોટું ભાઈ ઊંડું છે ને મેં વાત સાંભળેલી છે કે આમાં ભાઈ મંદિર છે પણ ખાસ ખબર તો નથી. પણ યુટ્યુબમાં જોયું હતું કે આ તળાવમાં ભાઈ મંદિર અંદર છે. હવે રામને ખબર. આપણે થોડુંક જાણકારી છે. બાકી એ ખબર છે કે ભાવનગરના રાજાએ રોજસારાથી માં ખોડિયારને લઈને ભાવનગર લઈને આવતા હતા ને હું કહેવાય કે ઝાંઝરાનો અવાજ આવતો હતો. પછી એકદમ બંધ થઈ ગયો ને એટલે રાજાને એવું લાગ્યું કે માં ખોડિયારમાં રોકાઈ ગયા લાગે છે.
એટલે પાછું વળીને જોઈએ ને તો માં ખોડિયાલ આને અહીંયા સ્થાપિત થઈ ગયા. એટલે અહીંયા માં ખોડિયાલ માનું મંદિર બન્યું છે ને આ તળાવ તો જો મિત્રો મોટો. ચાલો હવે ઉપર દર્શન કરવા માટે જઈએ. મંદિર છે, તમે દર્શન કરી લો. અમે તો દર્શન કરી લીધું. અહીંથી આખું તળાવ દેખાય. બાકી ચાલો હવે નીચે જઈએ. ભાઈ થાકી ગયા, ઉપર ચડીને થાકી ગયા. ચાલો હવે આપણે દર્શન તો થઈ ગયા છે, તો હવે આપણે અંદર તો કેમેરાની પરમિશન તો નથી, તો ચાલો મિત્રો અહીંથી તમને દેખાડી દઉં, કેમ કે અહીંથી પરમિશન છે. તો જો અહીંથી આપણે ખોડિયાલમાં દેખાય છે. ખોડિયાલમાંના દર્શન તો થઈ ગયા છે, તમે પણ દર્શન કરી લીધા હશે. તો ચાલો હવે આપણે ભાઈ બૂટ લઈ લઈએ. અહીંયા બૂટ મેકેલા છે. ચાલો હવે ટોકન દઈ ને આપણે બૂટ લઈ લઈએ. તો વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે, તો દુકાન મળી છે. તો ચાલો અહીં થોડીક વાર ઊભી લઈએ. વરસાદ હોઈ જાય એટલે પાછા નીકળશું. એટલે એટલો બધી વરસાદ તો નહીં આવે. આ સાઈડ જ વાદળ છે, બાકી અલી સાઈડ વાદળ નથી. પણ અહીંયા તો જો વરસાદ આવે છે. એક્સિડન્ટ થયું છે. ઓ ખતરનાક. આમાં અંદર જ ખાઈમાં પડી ગયું. દૂધનું છે મિત્રો. ભાઈ દૂધનું છે, ટ્રક દૂધનો છે. ટ્રક ડાયરેક્ટ છે ને ભાઈ આમાં અંદર જ વયો ગયો છે. 43 કિલોમીટર છે ઉના. તો હવે જોઈએ ક્યારે પહોંચીએ. બાકી ચાલો આગળ હવે 147 કિલોમીટર ચલાવવી પડશે ગાડી. કેટલા વાગે ખબર? 7:33 થઈ ગઈ છે. થોડોક રેસ્ટ કરવા માટે આવે છે. દુકાન દેખાણી છે, કેમ કે ભાઈ પગુ આવી ગયા છે. આવી ગયા ને. તો ચાલો ભાઈ થોડોક પોરો ખાઈ લઈએ, રેસ્ટ કરી લઈએ, પછી પાછા આગળ નીકળશું. કમસે કમ 100 કિલોમીટર તો રહ્યું હશે નહીં? 100 કિલોમીટર જેવું રહ્યું છે. હવે ભગુડા છે ને, હા જો ટોલ નાખું તમને દેખાય ને, સામે ટોલ નાખું છે. એનાથી હવે અહીંથી 120 કિલોમીટર. ચાલો ભાઈ ચા પી લઈએ આપણે. ચા પીને પાછા આપણે ચાલુ કરી દઈશું આપણી બાઇક લઈને. કલાક જેવું બેઠા છે, તો હવે ચાલો હવે આપણે નીકળીએ, કેમ કે હવે પાછું આપણે ઘરે પણ પહોંચવાનું છે એની કારણે. તો અત્યારે મિત્રો 9:30 વાગી ગયા છે ને હોટલ મળી ગઈ છે. ચાલો ભાઈ જમવા માટે જઈએ. ગુજરાતી થાળી આવી ગઈ છે ભાઈ. આજે તો નોરતા છે, તમને ખબર જ હશે. એટલે આપણે સાંજે નોરતા શોધશું, બપોરે તો જમી જ નહોતું. તો બાકી ચાલો હવે જમી લઈએ આપણે. હવે આપણે નીકળી ગયા છે. તો હવે ચાલો આ કિલ્લે 60 કિલોમીટર હવે રહ્યું છે ઉના ભાઈ. 60 કિલોમીટર કેટલા વાગે ખબર? 10 વાગી ગયા છે. તો 11 તો વાગી જ જાય. 11:30 વાગી જશે. આપણે ઘરે પહોંચી ગયા છીએ. કેટલા વાગે ખબર? 12:36 થઈ ગઈ છે ને ભાઈ પૂરો હાવ થાકી ગયો છું. તો વિડીયોને ભાઈ એન્ડ કરીએ છીએ. બાકી તમને વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય ને તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બાકી બધા ભાઈને હર હર મહાદેવ. બાય બાય.